નમસ્કાર વિદ્યાર્થીઓ. ટીવાય બીએમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ અને એમાં આપણે 5મા યુનિટ અંતર્ગત કેટલીક સાહિત્યિક પ્રવૃત્તિઓનો પરિચય મેળવવાનો છે, જેમાં આપણે આજે વાત કરશું પ્રવાસ સાહિત્યની. પ્રવાસ સાહિત્ય જે છે એ મોટા ભાગે નિબંધ સ્વરૂપે લખાયેલું છે અને અહીં તમને ફાયદો એ થશે કે તમે નિબંધનું સ્વરૂપ પણ ભણો છો. એટલે નિબંધનું સ્વરૂપ જો તમે તૈયાર કરશો તો એમાં મોટા ભાગનું પ્રવાસ સાહિત્ય જે છે એ આવી જાય છે. એટલે આ મુદ્દો જે છે પ્રવાસ સાહિત્યનો એ થોડોક નિબંધ સ્વરૂપ સાથે જોડાયેલો છે. એટલે અહીં તમારા એક સાથે બે કાર્યો થઈ જશે. એટલે ખાસ કરીને નિબંધ સ્વરૂપ જે છે તમે સારી રીતે કરી લેશો તો હાસ્ય સાહિત્ય જે છે એ મોટા ભાગે એમાં એ તમારો મુદ્દો જે છે એ ક્લિયર થઈ જશે. એટલે અહીં આપણે પ્રવાસ સાહિત્યની જ્યારે વાત કરવાની થાય ત્યારે પ્રવાસ સાહિત્ય પણ અર્વાચીન સાહિત્યમાં મોટા ભાગે લખાવા લાગ્યું અને પ્રવાસ સાહિત્ય જે છે એ ગદ્યનું એક સ્વરૂપ છે. પણ એની પહેલાં પણ આપણે પ્રવાસનું વર્ણન કરતાં કેટલાક મધ્યકાળથી લઈને કેટલાક કાવ્યો આપણને પ્રાપ્ત થયા છે, તો એનો આપણે ઉલ્લેખ અહીં ભૂમિકામાં કરી લઈએ. તમે બધા એસવાયમાં મધ્યકાલીન સાહિત્યનું પેપર ભણીને આવ્યા છો, તો મધ્યકાલીન સાહિત્યમાં તમારા ધ્યાનમાં એક મહત્ત્વની કૃતિ કદાચ આવી હશે અને એ છે સંદેશક રાસક. અને સંદેશક રાસક જે છે અબ્દુર રહેમાનની, એ પ્રવાસનું વર્ણન કરતું કાવ્ય છે. એટલે એ રીતે મધ્યકાળમાં આપણને પહેલું જો પ્રવાસ વર્ણનને આલેખતું કોઈ પુસ્તક અથવા તો કોઈ કાવ્ય પ્રાપ્ત થતું હોય તો એ છે સંદેશક રાસક. અને ત્યારબાદ કેટલાક મહત્ત્વના સુધારક યુગમાં આપણને પ્રવાસ નું વર્ણન કરતા કાવ્યો પ્રાપ્ત થયા છે, જેમાં આપણું પહેલું જ અર્વાચીન સાહિત્યનું, જ્યાં અર્વાચીન સાહિત્યનો આરંભ થયો જે કાવ્યથી, એ કાવ્ય છે દલપતરામનું બાપાની પિંપર. અને આપણે દલપતરામ ભણતા હતા ત્યારે પણ આપણે વાત કરી હતી આ કાવ્યની, વિગતે વાત કરી હતી. અને આ કાવ્ય જે છે એ 1845માં લખાયેલું અને એ આપણું મહત્ત્વનું પ્રથમ કાવ્ય છે. અને એમાં જે વઢવાણથી લીંબડી દલપતરામ જતા હતા એ સમયેનું ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરતું આ કાવ્ય છે. એટલે આ કાવ્યમાં આમ જુઓ તો એ પ્રવાસ આ લેખાયેલો છે. અને એ રીતે અહીં આપણે બાપાની પિંપર કાવ્યનો પણ ઉલ્લેખ કરવો પડે અને જેમાં પ્રવાસનું વર્ણન છે. ત્યારબાદ આપણા પ્રથમ વિવેચક જે છે નવલરામ, એમની પાસેથી ગુજરાતની મુસાફરી એવું મહત્ત્વનું કાવ્ય પ્રાપ્ત થયું અને એમાં ગુજરાતના ઘણા પ્રદેશો જે છે એનું વર્ણન પ્રાપ્ત થાય છે. એ રીતે કવિ શિવલાલ ધનેશ્વર પાસેથી કચ્છ ભૂપતિ પ્રવાસ વર્ણન નામનું દીર્ઘ કાવ્ય પ્રાપ્ત થાય છે. અને એમાં પણ કચ્છના મહારાવની સાથે જે કચ્છ પ્રવાસ એમનો થયો એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ ગદ્ય સ્વરૂપે આપણે પ્રવાસ વર્ણનનું પુસ્તક પહેલું મહિપતરામ રૂપરામ નીલકંઠ પાસેથી પ્રાપ્ત થાય છે અને એ છે ઇંગ્લેન્ડની મુસાફરી. એટલે આ આપણું ગદ્ય સ્વરૂપે પ્રવાસ વર્ણનનું પ્રથમ પુસ્તક છે. એટલે અહીં આપણે તમને જ્યારે કોઈ પણ જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછવામાં આવે કે પહેલું આપણું પ્રવાસ વર્ણનનું પુસ્તક કયું છે, તો એ મહિપતરામ રૂપરામ નીલકંઠનું છે, ઇંગ્લેન્ડની મુસાફરી. તેમાં મહિપતરામે પોતાના ઇંગ્લેન્ડ પ્રવાસનું વર્ણન કર્યું છે. અને ત્યારબાદ એની અસર રૂપે આપણને આ જ પ્રદેશને કેન્દ્રમાં રાખીને કરસનદાસ મુળજી પાસેથી ઇંગ્લેન્ડમાં પ્રવાસ નામનું મહત્ત્વનું પ્રવાસ પુસ્તક પ્રાપ્ત થાય છે. અને સ્વરૂપની દ્રષ્ટિએ આ એક મહત્ત્વનું અને ખાસ કરીને વાંચી શકાય એવું વાંચનક્ષમ પુસ્તક છે, કારણ કે એમાં આ પ્રદેશને લગતી ભરચક માહિતી
ત્યાંના લોકોની જે કેટલીક લાક્ષણિકતાઓ છે એ વગેરેનું આલેખન થયેલું છે. એટલે વર્ણન શૈલીની દ્રષ્ટિએ આ આપણું પ્રવાસનું એક મહત્ત્વનું પુસ્તક આપણને આ રીતે સુધારક યુગમાં પ્રાપ્ત થાય છે, અને એ છે ઇંગ્લેન્ડમાં પ્રવાસ. ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં ખરેખરું પ્રવાસ વર્ણનનું જો કોઈ ઉત્તમ પુસ્તક આપણને પ્રાપ્ત થતું હોય તો એ છે કલાપીનું કાશ્મીરનો પ્રવાસ. એટલે સ્વરૂપની દ્રષ્ટિએ આપણું આ મહત્ત્વનું પુસ્તક ગણાય. અને અહીં કલાપીનો પ્રવાસ જે છે કાશ્મીરનો એ આલેખાયેલો છે. કવિએ યુવા વયે આ પ્રવાસ કર્યો છે, અને તમને બધાને ખબર છે કે કાશ્મીર જે છે એ સ્વર્ગભૂમિ કહેવાય છે, અને ત્યાંનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એ કવિ એનાથી આકર્ષાય છે. અને કવિએ અહીં કાશ્મીરના સૌંદર્યનું રસડતી શૈલીએ આલેખન કર્યું છે. અહીં કેટલાક વર્ણનો જે છે યાદગાર વર્ણનો બન્યા છે, જેમ કે જેલમ નદીનું વર્ણન છે, ત્યાંના જે વૃક્ષો છે એની વૃક્ષ સમૃદ્ધિ છે, પ્રકૃતિ છે, એના કેટલાક વર્ણનો છે એ ચિરંજીવ વર્ણનો બની શક્યા છે. ત્યારબાદ બેરિસ્ટર ભાઈશંકર દવે પાસેથી આ અરસામાં જ એક મહત્ત્વનું પુસ્તક પ્રાપ્ત થાય છે, અને એ છે મારી વિદેશ યાત્રા. એમાં જે ભાઈશંકર અને વિદેશ યાત્રાનો અનુભવ જે છે આ લેખાયેલો છે. અને ત્યારબાદ પ્રવાસ સાહિત્યમાં આમ જુઓ તો કલાપી પછીનો એક વળાંક લાવનાર સર્જક છે કાકા સાહેબ કાલેલકર. અને કાકા સાહેબ કાલેલકરે જેમ નિબંધ સ્વરૂપમાં વળાંક લાવવાનું કામ કર્યું છે, એમ પ્રવાસ સાહિત્યમાં પણ એમની પાસેથી આપણે એક સંતર્પક પ્રવાસ ગ્રંથ પ્રાપ્ત થાય છે, અને એ છે હિમાલયનો પ્રવાસ. એ આપણા પ્રવાસ સાહિત્યનું ઉત્તમ પુસ્તક છે. અને હિમાલયનો પ્રવાસ ગુજરાતી સાહિત્યના પ્રવાસ પુસ્તકોમાં ઘણી બધી રીતે એક આગવી ભાત પાડનારું, નોખી ભાત પાડનારું પુસ્તક બને છે. તેમણે જે પ્રવાસ કર્યો તેનું એમને માત્ર ભૌગોલિક વર્ણન નથી આપ્યું, પરંતુ એની સાથે સાથે ત્યાંનો ઇતિહાસ, ત્યાંના લોકો, ત્યાંની માન્યતાઓ, તેની રહેણી કરણી, એના આદર્શો, એની સંસ્કારો, એની રૂઢિઓ, એના પ્રાકૃતિક સૌંદર્યો, ચિંતન વગેરે બાબતો આ પ્રવાસ નિબંધ અથવા તો આ પ્રવાસ સાથે સંકળાય છે. એટલે એ દ્રષ્ટિએ આ પ્રવાસ પુસ્તક જે છે હિમાલયનો પ્રવાસ એ કવિની સૌંદર્ય યાત્રા બની રહે છે, અને વાંચનાર ભાવકને પણ તેમાં રસ્તરબોળ કરી દે એ પ્રકારની કાકા સાહેબની એ શૈલી છે. એની સાથે સાથે કાકા સાહેબની બીજી કેટલીક પ્રવાસ સાહિત્યકાર તરીકેની લાક્ષણિકતાઓ છે, જેમ કે એની સંસ્કારપૂત રસિક દ્રષ્ટિ, નિર્વ્યાજ મનોહર કલ્પનાઓ, ઉત્કટ દેશપ્રેમ, માતૃભૂમિ પ્રત્યેનું મમત્વ, પ્રકૃતિ પ્રેમ, સરળ શ્રેષ્ઠ ભાષા, એ બધાને લીધે એ પ્રવાસ વર્ણનું હૃદયના રંગે રંગાઈને અહીં કૃતિમાં પ્રગટ થયા છે. અને માટે જ ઉમાશંકર જોશીએ આ પ્રવાસના પુસ્તકને કાકા સાહેબની કવિતા એવા શબ્દ પ્રયોગથી નવાજ્યું છે. એટલે એ અર્થમાં આપણું આ મહત્ત્વનું પ્રવાસ પુસ્તક છે હિમાલયનો પ્રવાસ, જેને આપણા અગ્રગણ્ય પ્રથમ હરોળના પ્રવાસ પુસ્તકોમાં એનું સ્થાન જે છે એ આ રીતે કાકા સાહેબે નિશ્ચિત કર્યું છે. ત્યારબાદ રવિશંકર મહારાજ પાસેથી ચીનના પ્રવાસનું આલેખન કરતું એક મહત્ત્વનું પ્રવાસ પુસ્તક પ્રાપ્ત થાય છે. એ છે મારો ચીનનો પ્રવાસ. અને એમાં એની ચિત્રાત્મક જે ભાષા છે, સરળ વર્ણન જે છે એ આ પ્રવાસ સાહિત્યની રવિશંકર મહારાજની લાક્ષણિકતા બની રહે છે. ત્યારબાદ ઉમાશંકર જોશી પાસેથી પણ ઈશાન ભારત અને આંદામાન માટે હું ક્યાં મોર
ચીનમાં 54 દિવસ નામે 2 મહત્ત્વના પ્રવાસ પુસ્તકો પ્રાપ્ત થાય છે. તો કવિ સુંદરમ પાસેથી આપણે નિબંધમાં પણ એનો ઉલ્લેખ કર્યો એવું દક્ષિણ ભારતના પ્રવાસને વર્ણવતું દક્ષિણાયન નામનું મહત્ત્વનું પ્રવાસ પુસ્તક પ્રાપ્ત થાય છે. અને એ હિમાલયના પ્રવાસ પછીનું આપણું બીજું મહત્ત્વનું પ્રવાસ વર્ણનનું પુસ્તક બને છે. કવિની દક્ષિણ ભારતની જે સંસ્કાર યાત્રા, ત્યાંની નદીઓ, ત્યાંના વિશાળ પર્વતો, સરોવરો, વિશાળ સાગર કાંઠાઓ, ઉપવનો, બગીચાઓ, એના જે મંદિરો છે, દેવળો છે, એનું સ્થાપત્ય અને એના શિલ્પો, ત્યાંના લોકોના રીત રિવાજો વગેરેની જે રજૂઆત છે આ પ્રવાસ ગ્રંથમાં એ કાવ્યમય શૈલીમાં થયેલી છે. અને એ દ્રષ્ટિએ કાકા સાહેબ પછીનું આ મહત્ત્વનું પ્રવાસ પુસ્તક બને છે. ત્યારબાદ ધૂમકેતુ પાસેથી પગદંડી નામનો પ્રવાસ ગ્રંથ પ્રાપ્ત થાય છે. અને એમાં ઉત્તર ભારતના કેટલાક જે આપણા સૌંદર્ય ધામો છે, સૌંદર્ય સ્થળો છે, સિમલા, મસૂરી વગેરેનો પ્રવાસ જે છે અહીં આ લેખાયેલો છે. ત્યારબાદ કનાલ મુનશી પાસેથી મારી બિનજવાબદાર કહાણી, એમાં યુરોપના પ્રવાસનું વર્ણન પ્રાપ્ત થાય છે. અને કનૈયાલાલ મુનશી બાદ યશોધર મહેતા પાસેથી સૌંદર્ય ધામ કાશ્મીરમાં ચિત્રાત્મક શૈલી દ્વારા કાશ્મીરના પ્રવાસનું અહીં ઝમકદાર વર્ણન પ્રાપ્ત થયું છે. એટલે એક કલાપી પછી આમ જુઓ તો કાશ્મીર પરનું મહત્ત્વનું એ પ્રવાસ પુસ્તક બને છે. ત્યારબાદ રમણલાલ વસંતલાલ દેસાઈ પાસેથી રશિયાનો પ્રવાસ નામે સુંદર પ્રવાસ વર્ણનનું પુસ્તક પ્રાપ્ત થાય છે. અને એની સાથે ભોગીલાલ સાંડેસરા છે, ગુલાબદાસ બ્રોકર છે, સુકુમાર જોશી છે વગેરે પાસેથી પણ પ્રવાસ સાહિત્યને, પ્રવાસ વર્ણનને આલેખતા કેટલાક મહત્ત્વના પ્રવાસ ગ્રંથો પ્રાપ્ત થયા છે. એટલે એમનો ઉલ્લેખ આપણે કરવો પડે. ત્યારબાદ એક ભારતના જે તીર્થ સ્થળો છે અથવા તો તીર્થધામો છે એને વિષય તરીકે પસંદ કરી અથવા તો એ જે તીર્થધામોનો પ્રવાસ છે એને આલેખતું પિતાંબર પટેલ પાસેથી આપણને મહત્ત્વનું પુસ્તક પ્રાપ્ત થાય છે. એ છે ભારતના તીર્થધામો. એ દ્રષ્ટિએ આ એક નોખા પ્રકારનું પ્રવાસ પુસ્તક બને છે. ત્યારબાદ રમણ સોનીએ પણ મારો ભારત દેશ નામે ભારત દર્શનનું એક પુસ્તક આપ્યું છે. અને ત્યારબાદ મોહનલાલ પટેલ આમ જુઓ તો એ ડાયસ્પોરા સાહિત્યકાર છે. અને એમની પાસેથી ગુડ મોર્નિંગ અમેરિકા એ નામે મહત્ત્વનું પ્રવાસ પુસ્તક પ્રાપ્ત થાય છે, જેમાં અમેરિકાના પ્રવાસનું સુંદર આલેખન થયેલું છે. ત્યારબાદ પ્રવાસ સાહિત્યમાં માગ મુકાવે એવું જેમનું પ્રદાન છે એવા આપણા પ્રવાસ સાહિત્યમાં પ્રદાન કરનારા સર્જક છે ભોળાભાઈ પટેલ. કારણ કે કાકા સાહેબ સુંદરમ પછી આપણને પ્રવાસ સાહિત્યમાં જો એક મહત્ત્વનું નામ યાદ આવે તો એ છે ભોળાભાઈ પટેલ. અને એમની પાસેથી ઈયત્તા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ આપણને મહત્ત્વનું પ્રવાસ સાહિત્ય પ્રાપ્ત થયું છે. આમ જુઓ તો પ્રવાસ સાહિત્યમાં ભોળાભાઈ પટેલનું એટલું ઉત્કૃષ્ટ પ્રદાન છે કે મુખ્ય રૂપે ભોળાભાઈ જે છે એ પ્રવાસી સાહિત્યકાર તરીકે ઓળખાય છે. એમની પાસેથી આપણે પહેલું પ્રવાસ સાહિત્યનું મહત્ત્વનું પુસ્તક પ્રાપ્ત થયું છે વિદિશા. અને ત્યારબાદ એક પછી એક ઉત્તરોત્તર એવા પ્રવાસ સાહિત્યના ગ્રંથો પ્રાપ્ત થાય છે, જેમાં છે કાંચનજંઘા, તેશામ દીક્ષુ, પૂર્વોત્તર, દેવોની ઘાટી, દેવોનો દેવ, હિમાલય, ચિત્રકૂટના ઘાટ પર એવા અનેક એક પછી એક ચડે એવા મહત્ત્વના પ્રવાસ ગ્રંથના પુસ્તકો આપ્યા છે. અને એમાં પણ જેમ કાકા સાહેબે માત્ર ભૌગોલિક વર્ણનો આપ્યા નથી, પણ ત્યાંનો સમાજ, ત્યાંની સંસ્કૃતિ, રહેણી કરણી બધું જે છે એ પ્રવાસ સાહિત્યમાં જે તે સ્થળ સાથે વણાતું જાય છે. એવી રીતે ભોળાભાઈ પટેલના નિબંધોમાં પણ એ રીતે જ બન્યું છે કે કોઈ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યની વાત કરતા હોય તો એની સાથે સાથે ભોળાભાઈ પટેલ જે છે એ ત્યાંનો સમાજ, ત્યાંના લોકો, ત્યાંની રહેણી કરણી, ત્યાંના રીત રિવાજો, એ જે તે સ્થળ સંબંધી જે દંતકથાઓ છે, જે શ્રુતિઓ છે એને પણ સાથે સાથે આલેખતા જાય છે. અને એટલું જ નહીં, પ્રવાસી સાહિત્યકાર તરીકેની એક ઉડીને આંખે વળગે એવી એમની મહત્ત્વની લાક્ષણિકતા છે તેમની સૌંદર્ય દ્રષ્ટિ. અને બીજી એમની લાક્ષણિકતા છે કે જાણે વાચકને ભોળાભાઈ પટેલ જે છે એ પોતાની આંગળીએ દોરીને એ પ્રવાસ
જાણે કે સાક્ષાત દેહે કરાવતા હોય એ પ્રકારના એમના પ્રવાસી નિબંધો જે છે એક મહત્વ ની લાક્ષણિકતા ધરાવે છે. એટલે એ દ્રષ્ટિએ એમના કેટલાક ઉત્તમ નિબંધો જે છે એનો ઉલ્લેખ આપણે અહીં કરી શકીએ તો એ છે માંડુ છે, પછી અજંતા ઇલોરાની ગુફાઓ છે, હિમાલય વિષયક નિબંધો છે, એવા અનેક નિબંધો જે છે આપણે અહીં ઉલ્લેખ કરી શકીએ. કારણ કે તમને એવું લાગે કે તમે જાણે કે અહીં બેઠા બેઠા જે તે સ્થળનો પ્રવાસ કરી રહ્યા છો એ પ્રકારના એ નિબંધો બન્યા છે. એટલે એ દ્રષ્ટિએ કાકા સાહેબ અને સુંદરમ પછી આપણા મહત્ત્વના પ્રવાસ સાહિત્યમાં પ્રદાન કરનારા સર્જક છે ભોળાભાઈ પટેલ, અને એમનું પ્રવાસ સાહિત્યમાં આ રીતે ઇયત્તા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ એમનું માગ મુકાવે તેવું પ્રદાન રહ્યું છે. ભોળાભાઈ પટેલ પછી મણિલાલ પટેલ પાસેથી પણ આપણે મહત્ત્વનું આમ જુઓ તો પ્રવાસ સાહિત્યમાં પ્રદાન પ્રાપ્ત થયું છે. એમની પાસેથી જે એક પ્રવાસ સાહિત્ય ને આલેખતું અથવા પોતાના પ્રવાસને અથવા પોતાની જે વૃત્તિ છે પ્રવાસી તરીકેની એને આલેખતો મહત્ત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો છે, અને એ છે હું તો નિત્ય પ્રવાસી, જેમાં એમનો જે તે સ્થળ ના વર્ણનને આલેખતો મહત્ત્વનો નિબંધ પ્રાપ્ત થાય છે. એ રીતે પ્રવાસ સાહિત્યમાં આપણને આમ જુઓ તો ઓછું કહી શકાય, પરંતુ કેટલું ઉત્તમ સાહિત્ય સર્જન આપણને આ રીતે સુધારક યુગથી માંડી અને અત્યાર સુધી પ્રાપ્ત થયું છે, અને જેમાં આપણે કેટલાક મહત્ત્વના પ્રવાસી સાહિત્યકારોની નોંધ કરી, અને એમાં જે મુખ્ય ઓળખ ધરાવતા જે પ્રવાસી સાહિત્યકારો છે એ કલાપી, કાકા સાહેબ, સુંદરમ, ઉમાશંકર અને એની સાથે મહત્ત્વના જે આપણે હમણાં વાત કરી ભોળાભાઈ પટેલ અને મણિલાલ પટેલે આમ જુઓ તો આપણા મુખ્ય પ્રવાસ સાહિત્યમાં પ્રદાન કરનારા સર્જકો છે. અહીં આપણે પ્રવાસ સાહિત્યની વાત પૂરી કરીએ છીએ, કારણ કે આપણે આ જે પ્રવૃત્તિઓ છે એનો પરિચયની ભૂમિકાએ આપણે અભ્યાસ કરવાનો છે, અને મોટાભાગે તમને ટૂંક નોંધમાં પૂછાય છે. એટલે થોડીક આમ જુઓ તો આપણે બહુ ઊંડાણપૂર્વક આ બધી પ્રવૃત્તિઓ છે એની વાત કરવાની નથી, પરંતુ માત્ર એનો પરિચય મેળવવાનો છે કે જેના કારણે આપણે આગળના અભ્યાસમાં આપણે એને ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરી શકીએ. અસ્તુ.